કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે આધાર કાર્ડ વિશે મિત્રો, આધાર કાર્ડની એક અપડેટ વિશે મિત્રો। તો જો તમારા આધાર કાર્ડમાં કોઈ પણ ભૂલ છે મિત્રો, કોઈ પણ તમારો ફોટો અપડેટ કરવો છે, તમારે ચેન્જ કરવો છે, કોઈ પણ સુધારો કરવો છે મિત્રો, તો અત્યારે તમે ફ્રીમાં કરી શકો છો। 14 માર્ચ 2024 સુધી તમે કોઈ પણ જાતનો જે છે ફી ચૂકવ્યા વગર કરી શકો છો મિત્રો। અત્યારે તેની સિસ્ટમમાં છે ફીમાં શરૂ કરવામાં આવેલી છે મિત્રો, પણ આ સિસ્ટમ છે 14 માર્ચ 2024 સુધી જ જે છે એ કરી શકાશે મિત્રો। એના પછી આ જે છે એમાં તમારે જે પણ પૈસા છે ચૂકવવા પડશે મિત્રો। તો જો તમારે કોઈ પણ અપડેટ કરાવી હોય, કોઈ પણ સુધારો કરવો હોય તો તમે અત્યારે ફ્રીમાં કરાવી શકો છો મિત્રો। તો અને આ અપડેટ છે તમે જાતે પણ તમારા મોબાઈલથી પણ કરી શકો છો મિત્રો। તો એના માટે આપણે શું કરવાનું છે એ પણ જાણી લઈએ મિત્રો। તો જે પણ મિત્રોને ખબર ના હોય આ માહિતીની એના વિશે જણાવો કે તમે અત્યારે 14 માર્ચ સુધી છે ફ્રીમાં અપડેટ કરી શકો છો, તેને જણાવો તેથી તે કરી શકીએ મિત્રો। તો હાલ આપણે જાણીએ છીએ મિત્રો કે આધાર કાર્ડને આપણે ઓનલાઈન અપડેટ કરવું હોય, આપણે જાતે જ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ છીએ એના વિશે જાણીએ મિત્રો। તો સૌથી પહેલાં તો તમારે જતું રહેવાનું છે આપણા મોબાઈલના ગૂગલ સર્ચ બારમાં, અને એમાં આપણે લખી દેવાનું છે UIDAI, જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જતું રહેવાનું છે મિત્રો। એના ઉપર આપણે જે આધાર અપડેટનું ઓપ્શન તમને વિકલ્પ પસંદ કરવાનો છે મિત્રો, જેમાં આપણે અપડેટ કરી શકીશું મિત્રો। એના પછી તમારે એડ્રેસ અપડેટ કરવાનું છે, તો એડ્રેસ અપડેટ કરવાનું જે વિકલ્પ છે એ પસંદ કરો। તમારે જે પણ વસ્તુ અપડેટ કરવાની છે એના ઉપર તમારે ટચ કરવાનું રહેશે મિત્રો। એના પછી તમારે શું કરવાનું છે, જે તમારો નોંધાયેલો જે મોબાઈલ નંબર છે, તમારા આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર લિંક હશે એના ઉપર તમારે OTP આવશે મિત્રો, એ તમારે અંદર લખી દેવાનું છે મિત્રો। અને એના પછી તમારે જે પણ જે અપડેટ કરવાનું છે મિત્રો, એના જે ડોક્યુમેન્ટેશન હશે એટલે એનો અપડેટ તમને જોવા મળશે મિત્રો, એટલે કે ડોક્યુમેન્ટેશન વિકલ્પ તમને જોવા મળશે મિત્રો। એના પછી તમે આધાર સંબંધિત જે વિગતો છે એ બધી જોશો મિત્રો, તમારી જે ડિટેલ હશે તમને જોવા મળી રહેશે। એના પછી તમારે શું કરવાનું છે, તો બધી જ તમારી ડિટેલ ચકાસવાની છે, અને તમારે જે અપડેટ છે મિત્રો એ અંદર તમારે જે સુધારવાનું છે, તમારે એડ્રેસ સુધારવાનું છે તો એમાં જોઈ લેવાનું છે, તમારો ફોટો સુધારવાનું છે તો તમારે નવો ફોટો અપલોડ કરી દેવાનો છે, અને જો તમારે એડ્રેસ સુધારવાનું છે મિત્રો તો તમારે એડ્રેસ પણ નવું લખી દેવાનું છે। અને જે દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે, જે અંદર તમને માગવામાં આવે કે આ દસ્તાવેજ તમે જમા કરાવો એ પ્રમાણે તમારે અપલોડ કરી દેવાનું છે મિત્રો। અને એના પછી તમારે શું કરવાનું છે, તમારી આધાર પ્રક્રિયા છે એ સ્વીકારો એ પ્રમાણે તમને ઓપ્શન જોવા મળશે, એ તમારે આપી દેવાનું છે। એના પછી તમારો જે છે URN નંબર હશે મિત્રો, 14 અક્ષરનો જે નંબર હશે એ તમને મળશે મિત્રો। અને આના દ્વારા તમે આધાર જે અપડેટ છે મિત્રો એ પ્રક્રિયા ટેગ કરી શકશો મિત્રો। તો આ રીતે તમે જાતે પણ ઓનલાઈન છે એ રીતે તમારા આધાર કાર્ડમાં કોઈ પણ અપડેટ કરી શકો છો, અથવા તો તમે નજીકના જે પણ આધાર સેન્ટર હોય ત્યાં જઈને તમે આધાર અપડેટ કરાવી શકો છો। 14 માર્ચ 2024 સુધી છે આ જે અપડેટની સિસ્ટમ છે ફ્રીમાં છે મિત્રો, પછી એમાં જે છે પૈસા પણ આપવા પડશે। તો મિત્રો ઝડપથી બીજા મિત્રોને પણ આ વિડીયોની લિંકને શેર કરો, તેમને પણ આ માહિતી જણાવો, જેથી એ પણ આ પોતાનું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરાવી શકે મિત્રો। તો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો।